વ્યવસ્થાપકગણ, આચાર્યગણ, વાલીગણ તથા મારા વાલા વિદ્યાર્થી સૌને મારા નમસ્કાર। આજે હું તમને ચંદ્રશેખર આઝાદ વિશે ચંદ્રશેખર આઝાદ ભારતના એક મહાન સ્વતંત્ર સેનાની હતા। તેમનો જન્મ 23 જુલાઈ 1906ના મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના બાવરા નામમાં થયો હતો। તેમના પિતાનું નામ સીતારામ તિવારી અને તેમની માતાનું નામ જગરાની દેવી હતું। તેમણે વારાણસીમાં સંસ્કૃત વિદ્યાલય પ્રાથમિક શિક્ષણ મેળવ્યું। તેઓ માત્ર 15 વર્ષની ઉંમરમાં મહાત્મા ગાંધીજી સાથે અસહયોગ આંદોલનમાં જોડાયા। તેમણે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ જેવા મહાન સ્વતંત્ર સેનાનીઓ સાથે મળીને હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનની સ્થાપના કરી, જેનો મુખ્ય ઉદ્દેશ આપણા ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી કરીને મુક્ત કરીને સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાનો હતો। 27 ફેબ્રુઆરી 1931ના રોજ પ્રયાગરાજના આલ્ફ્રેડ પાર્કમાં બ્રિટિશ સેનાએ તેમને ઘેરી લીધા। બ્રિટિશ સેનાનો બહાદુરીપૂર્વક સામનો કરતી વખતે તેમણે માત્ર 24 વર્ષની ઉંમરમાં છેલ્લી ગોળી પોતાને જ મારી દીધી। ચંદ્રશેખર આઝાદની માતૃભૂમિ માટે પોતાનું બલિદાન યુગો સુધી યાદ કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત। ભારત માતા કી જય। ભારત માતા કી